નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ચોમાસાની ઋતુમાં જ્યારે ભેજ અને ગંદકીને કારણે રોગો ફેલાવાનું જોખમ વધી જાય છે, ત્યારે સ્વચ્છતા જાળવવી એ આપણો પ્રથમ નિયમ છે। સ્વચ્છતા જાળવવાના ફાયદાઓ। સૂકો ભીનો કચરો અલગ કરવાનું મહત્વ। સ્વચ્છતા એ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે, જે આરોગ્ય, પર્યાવરણ અને સમાજ માટે અત્યંત જરૂરી છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે ભેજ અને ગંદકીને કારણે રોગો ફેલાવાનું જોખમ વધી જાય છે, ત્યારે સ્વચ્છતા જાળવવી એ આપણો પ્રથમ નિયમ હોવો જોઈએ। ઘરમાં અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા રાખવાથી આપણે બીમારીઓથી બચી શકીએ છીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ। સ્વચ્છતા જાળવવાના અનેક ફાયદાઓ છે। પ્રથમ, તે આપણા આરોગ્યને સુરક્ષિત રાખે છે। ગંદકી અને કચરાને કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો ફેલાય છે, જે ચોમાસામાં વધુ જોવા મળે છે। ઘરની આસપાસ પાણી ભરવા ના દેવું અને નિયમિત સફાઈ કરવાથી આ રોગોનું જોખમ ઘટે છે। બીજું, સ્વચ્છતા પર્યાવરણની સુરક્ષા કરે છે। સ્વચ્છ વાતાવરણમાં હવા અને પાણી શુદ્ધ રહે છે, જે જીવસૃષ્ટિ માટે લાભદાયી છે। ત્રીજું, સ્વચ્છ સ્થળો સમાજમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે અને લોકોમાં જાગૃતિ વધે છે। સૂકો અને ભીનો કચરો અલગ કરવો એ સ્વચ્છતાનું મહત્વનું પાસું છે। સૂકો કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ અને ધાતુ રિસાયકલ કરી શકાય છે, જે પર્યાવરણને નુકસાન અટકાવે છે। ભીનો કચરો જેમ કે ખાદ્ય પદાર્થોનો બગાડ અને શાકભાજીના છોતરા ખાતર બનાવવા માટે ઉપયોગી છે। આ રીતે કચરાને અલગ કરવાથી કચરાનું યોગ્ય નિકાલ થાય છે અને ભૂગભરજળ તેમજ જમીનનું પ્રદૂષણ ઘટે છે। ચોમાસામાં ભીના કચરાને અલગ ન કરવામાં આવે તો તે સડીને દુર્ગંધ અને રોગો ફેલાવે છે। ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા માટે નાના નાના પગલાં લઈ શકાય છે, જેમ કે નિયમિત સફાઈ, કચરાને ઢાંકેલા કૂડામાં નાખવો અને વરસાદી પાણીનો નિકાલ કરવો, યોગ્ય વ્યવસ્થા કરવી। આ ઉપરાંત સાથે મળીને સ્વચ્છતા અભિયાન ચલાવવું પણ ફાયદાકારક છે। આવા પ્રયાસોથી આપણને માત્ર આરોગ્યપ્રદ જીવન જીવી શકીએ છીએ, પરંતુ આવનારી પેઢી માટે પણ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ કરી શકીએ છીએ। સ્વચ્છતા એ વ્યક્તિગત જવાબદારી સાથે સામૂહિક પ્રયાસ છે। ચોમાસામાં ખાસ કાળજી રાખીને સૂકા ભીના કચરાનું વિભાજન કરીને અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીને આપણે બીમારીઓથી દૂર રહી શકીએ છીએ। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી।